नमस्कार विद्यार्थी भाई बहन। आज आपने धोरण 12 विषय समाजशास्त्र अंदर प्रकरण 9 थी शुरुआत करवानी छे। आगळना जे प्रकरणों छे एमां लगभग सामाजिक क्षेत्रे बधा ज पासाओ क्रमबद्ध अने एना मुद्दाओ प्रमाणे आपणे एनी चर्चाओ करी अने समाजशास्त्र में लगभग अपना सामाजिक माળખા ने स्पर्श करता तमाम मुद्दाओ एनी अंदर आपणे शीखाड्या। हवे अपना रोजिंदा जीवन में व्यवहार ने अंदर सामाजिक क्षेत्र ने अंदर दरेक पासाओं ने अंदर जे बाबतो संकळायेली छे एवी दरेक बाबतो ने लगभग स्पर्शती बाबत ये आपड़ा 9मा पाठ प्रकरण 9 ની અંદર એનો સમાવેશ કરેલો છે। 9મા પાઠની અંદર સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો આ એના મુખ્ય મુદ્દાઓ છે। સામાજિક ધોરણ ભંગ સામાજિક રીતે આપણે समाजना जे नियमों छे एना धारा धोरणों छे एना रीत रिवाजों छे के जे हर हमेशा माटे आपणा समाजना हितमां होय छे। आपणे समाजमां रहीने जे वस्तु समाजना हितमां होय ए स्वाभाविक रीते आपणा पण हितमां ज होवा जोईए, केम के आपणे समाजना एक अंग तरीके जीवन जीवीए छीए। एटले जे रीते आपणे एवुं कहीए के भाई बधा जनुं भલું थाय બધા જ અંદર આપણે પણ આવી રહ્યા છીએ એટલે આપણે ભલા તરફ વળીએ છીએ। એ જ નિયમ સમાજના જે ક્ષેત્રો છે એ સમાજના નિયમો છે, સમાજના ધારા ધોરણો છે એ જેટલા સુવ્યવસ્થિત અને સુંદર રીતે ચાલે એટલા અંશે આપણું જીવન પણ સુવ્યવસ્થિત રહેશે, કેમ કે આપણે સમાજના એક અંગ તરીકે જીવન જીવીએ છીએ। એટલે એ નિયમ પ્રમાણે જેટલા અંશે સામાજિક ધોરણ એ સુસંગત વ્યવસ્થિત અને સુદૃઢ બનશે એટલા અંશે વ્યક્તિગત આપણું પોતાનું જીવન પણ સુદૃઢ અને સુસંગત બનશે। એટલે શરૂઆત કરીએ 9મા પાઠમાં આપણે ત્યાંથી થાય છે કે સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો। ત્રણ શબ્દો એવા છે કે ક્યાંક ને ક્યાંક सामाजिक रीते अपना समाजना माળખા ने आड असर करता परिबळ ऊपर सीधो कटाक्ष व्यंग अथवा तो एनी पर प्रकाश करवामां आव्यो छे। सामाजिक धोरणनो भंग करवो, बाळ अपराध करवो अने युवाओनो अजंप, त्रण शब्दों ए आपणे ए दिशा निर्देश करे छे बाळको के क्यांक ने क्यांक समाजनी अंदर एवी घटनाओं बने छे के खरेखर ए बनवी नहीं जोईए छतां पण बने तो छे। आनुं कारण शुं? न बनवा माटे आपणे शुं करवुं जोईए ने आपनुं योगदान शुं होई शके? एटले शरूआत तो आपणे ज करवी पड़े। आपणा व्यक्तिगत जीवनथी शक्य त्यां सुधी तमाम प्रयासों करी अने आ बधा ज प्रश्न अथवा तो आ बधी ज समस्याओं निराकरण करवामां आपणे केटला सहयोग आपी शकीए छीए, आने केटला આપણે दूर કરી શકીએ છીએ। પછી ધોરણ ભંગ હોય, બાળ અપરાધ હોય કે યુવા જંપો, આવું બધું શા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ શા માટે થાય છે? કોઈક તો કારણ હશે એની પાછળ। તો એ નિર્માણ જે થાય છે એવી પરિસ્થિતિમાંથી આપણે બહાર કેવી રીતે આવવું અથવા તો એ પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે શું? ક્યાંક વૈચારિક આપણી ઉણપ છે, वैचारिक रीते आपणे क्या क्षतिग्रस्त के खामीग्रस्त छे, विचारोथी समृद्ध बनवानी जरूर छे, वैचारिक क्रांतिनी जरूर छे, अमुक नियमोने आपणे खबर नथी, अमुक धाराधोरणोथी आपणे परिचित नथी अथवा तो एना भंग करवाथी ए शुं सजाओ छे एनाथी आपणे परिचित नथी, आवुं पण होई शके। એટલે विचारनी दृष्टिए समृद्ध थवानी वात छे। आ બધા જ અંદર મહત્વનો મુદ્દો કયો છે તો કે वैचारिक क्रांतिनी जरूरियात, क्रांतिनी जरूरियात। वैचारिक जो क्रांति आवशे विचारोथी समृद्ध बनो,
વૈચારિક સમૃદ્ધિ. વૈચારિક સમૃદ્ધિ આપણે માત્ર સમૃદ્ધિ નો શબ્દ સાંભળીએ ને બાળકો એટલે લગભગ આપણે પેલી દ્રષ્ટિ એ રૂપિયા, પૈસા, ધન, દોલત, ગાડી, બંગલા, જમીન, જાયદાદ આની ઉપર સમૃદ્ધિ શબ્દ લાગુ પાડીએ છીએ. સમૃદ્ધિ એટલે શું? તો કે સુખ, વૈભવ. વૈભવ જેની પાસે વધારે એ વધારે સમૃદ્ધિ ગણાય. એ વાત સાચી છે, ખોટી નથી. એ ખોટું છે એવું આપણે કહેવાનો મતલબ નથી. એ પણ છે, સમૃદ્ધિ જ છે. એ સાચી વાત છે અને જરૂરિયાત પણ છે. એ પણ હકીકત છે. એનો આપણે તિરસ્કારી કરી શકતા નથી. એને સ્વીકારવું જોઈએ એ જોશે. પણ માત્ર ને માત્ર ખાલી આવી ભૌતિક સમૃદ્ધિ નહીં ચાલે. ખ્યાલ આવ્યો કે માત્ર ભૌતિક સમૃદ્ધિથી આપણે સુખી થઈ શકવાના નથી. એની સાથે સાથે શેની સમૃદ્ધિની જરૂર પડશે? તો કે વૈચારિક સમૃદ્ધિની જરૂર પડશે. વિચારોથી માણસ પાવરફુલ, વિચારોથી માણસ સમૃદ્ધ હોવો જોઈએ. અને પછી જો આર્થિક સમૃદ્ધિ આવશે તો આપણે એનો સદુપયોગ કરી શકીશું. માની લો કે તમને એક ઉદાહરણ આપું કે તમારી પાસે અત્યારે આ દરેક બાળકો પાસે, દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો પાસે એના વાલીએ એના શૈક્ષણિક કાર્ય માટે મોબાઈલ આપેલો છે. વિદ્યાર્થીઓ શું આપ્યું તમને? મોબાઈલ તમારા વાલીએ આપેલો છે. હવે આ એક સુખ સુવિધાનું સાધન થઈ ગયું આપણી પાસે. એ કેવી સમૃદ્ધિ થઈ? તો કે આર્થિક સમૃદ્ધિ. એના આર્થિક નાણાકીય વ્યવહારીય સુખ સુવિધાનો ભૌતિક સુવિધા તૈયાર. એ ભૌતિક સુવિધાની વાત. એટલે એ સુવિધા તમારી પાસે છે. શું? તો કે મોબાઈલ. શા માટે આપ્યો છે? મૂળ હેતુ કયો છે? તો કે વૈચારિક સમૃદ્ધિ લઈ આવી એ એનો મૂળ હેતુ છે કે તમારી પાસે શિક્ષણનું સ્તર ઊંચું આવે. એટલે વૈચારિક સમૃદ્ધિની સાથે શૈક્ષણિક સ્તર, શૈક્ષણિક સ્તર ઊંચું હોવું એટલે વૈચારિક સમૃદ્ધિ હોય. તો એનો મૂળ હેતુ આ છે કે મારા વાલીનો કે મારું બાળક એ, મારો દીકરો કે મારી દીકરી એ ઉચ્ચ અભ્યાસ કરી શકે, ભણી શકે, સારું શીખી શકે. એટલા માટે હું એને મોબાઈલ આપું. આ મૂળ એનો હેતુ છે. એટલા માટે તમને આપ્યો છે. એ તો સાધન છે. મોબાઈલ છે શું છે? સાધન છે, સાધ્ય નથી. એ હેતુ તો એ છે કે ઉચ્ચ શિક્ષણ મેળવો. મતલબ કે આપણે ભણવું, આપણી ભાષામાં કહેતા આપણે શીખવું, ભણવું. જે કંઈ આપણા પાઠ્યક્રમ છે, આપણો સિલેબસ છે, આપણા વિષયો છે એ શીખવું. હવે તમારી પાસે મોબાઈલ છે એનો જો સંપૂર્ણ તમે શૈક્ષણિક હેતુ માટે જ ઉપયોગ કરો છો તો તમે આ બેમાં છો. કેમાં? વૈચારિક સમૃદ્ધિ પણ છે અને એની સાથે સાથે તમે ભૌતિક સમૃદ્ધિ પણ ઉપયોગ કરો છો. આ બે છે. પણ માત્ર જો એનો મૂળ હેતુ તમે સાઈડમાં રાખી દો અને એમાં માનો ગેમ રમવા દાખલા તરીકે કે ભણવાનું છોડી તમે ગેમ રમો તો એ તમારી પાસે ભૌતિક સમૃદ્ધિ તો છે પણ વૈચારિક સમૃદ્ધિ નથી. એના કારણે શું થશે કે જે વસ્તુ આપણી પાસે મૂળ હેતુ માટે આપેલી છે એમાંથી આપણે નીકળી જઈએ છીએ. એ ભૌતિક વસ્તુમાંથી આપણો વૈચારિક સમૃદ્ધિ નીકળી જાય છે અને મૂળ હેતુ વૈચારિક છે. વૈચારિક સમૃદ્ધિ હશે તો આર્થિક સમૃદ્ધિ તો આપોઆપ આવશે. આર્થિક સમૃદ્ધિ હશે તો કઈ વૈચારિક સમૃદ્ધિ આવવાની નથી. એ વસ્તુ કઈ શક્ય બનતી નથી. કેવી રીતે? કે ભાઈ વિચાર છે અથવા તો ઉચ્ચ વિચાર છે અથવા તો શિક્ષણ છે અથવા તો બુદ્ધિ છે, જ્ઞાન છે, સમજ છે, એ કઈ દુકાને વેચાતું મળતું નથી કે હાલો વજનથી આપણે એ જ્ઞાન લઈ આવે દુકાને રૂપિયા લઈને. તો કદાચ સાથ કે જેના વધારે રૂપિયા હોય વધારે જ્ઞાન ખરીદી શકે. રૂપિયાવાળા છે તો વધારે જ્ઞાની હોય, વધારે એ શિક્ષણ મેળવી શકે અથવા તો એ વધારે વિચારોવાળા થઈ જાય. કારણ કે રૂપિયા વધારે છે, વિચારો તો રૂપિયાથી વેચાતા મળે એવું તો કાંઈ છે નહીં. એટલે વિચારની સમૃદ્ધિની સાથે આર્થિક સમૃદ્ધિની કોઈ જ લેવા દેવા નથી. એટલે આર્થિક સમૃદ્ધિ વધારે હશે તો વૈચારિક સમૃદ્ધિ આવશે એની કોઈ જ ગેરંટી નથી. પણ વૈચારિક સમૃદ્ધિ જેની પાસે છે એની પાસે આર્થિક સમૃદ્ધિ આવશે આવી પૂરેપૂરી શક્યતાઓ છે. કેમ કે એની પાસે વિચાર મજબૂત છે. વિચારોથી માણસ સમૃદ્ધ છે. એ દિશા તરફ આપણને આ સામાજિક ભોળવંગ, બાળ અપરાધ અને યુવા અજંપો એ લઈ જાય છે કે જ્યાં સુધી આ બાબતો આપણામાં નહીં આવે ત્યાં સુધી સમાજના ધારાધોરણો, એના નીતિ નિયમો જે આપણા કલ્યાણ માટે છે, આપણા હિત માટે જ છે, એમાં કે આપણે બોલવું નથી. સામાજિક ધોરણ, સામાજિક નીતિ નિયમો, કાનૂન, કાયદો, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ આ બધું જ છે. સામાજિક ક્ષેત્ર બધું જ છે. બધા જ આપણે ઉપયોગ કરીએ છીએ અને બધાની વચ્ચે જ આપણે રહીએ છીએ. એટલે એ બધાની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.
એટલા માટે નવમા પાઠની અંદર એક આવા બધા સુંદર સામાજિક પાસાઓને મૂકેલા છે આપણા 12મા ધોરણના 9મા પાઠની અંદર. જો આપણે આગળના પ્રકરણોની અંદર આ બધા જે વિસ્તૃત મુદ્દાઓ એ પણ શીખી ગયા છે. દરેક સભ્ય એ પોતાના દરજ્જા અનુસાર ભૂમિકાને યોગ્ય રીતે ભજવી શકે તે માટે ધોરણોનું માળખું રચાયેલું હોય છે. આ માળખું વ્યક્તિને ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે કોઈ સભ્ય આ માળખામાં દર્શાવેલા ધોરણોથી વિરુદ્ધને વર્તન કરે છે ત્યારે ધોરણ ભંગની પરિસ્થિતિ નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ધોરણ ભંગ વર્તન કોને કહેવાય તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે અંગેની સમજ મેળવી બાળ અપરાધ અને યુવા અજંપાની ચર્ચા કરીશું. આ ત્રણની ધોરણ ભંગ કોને કહેવાય કેમ કે દરેક વ્યક્તિના ધોરણો નિશ્ચિત કરેલા છે અને એ નિશ્ચિત કરેલા ધોરણ પ્રમાણે એનું વાણી, વર્તન અને વ્યવહાર હોવા જોઈએ. જો વિદ્યાર્થી આપણે શરૂઆત કરવાની છે કે દરેક વ્યક્તિના જીવન ધોરણ નિશ્ચિત છે. તે મુજબ વ્યક્તિએ શું કરવું જોઈએ? એના વાણી, વર્તન અને વ્યવહાર અદા કરવા જોઈએ. દરેક માનો કે વિદ્યાર્થી છે તો એનું વર્તન વિદ્યાર્થીને અનુરૂપ જ હોવું જોઈએ એવું કહે છે. છતાં પણ જો એને અનુરૂપ એનું વાણી, વર્તન કે વ્યવહાર ન હોય ત્યારે એ એના ધારાધોરણનો ભંગ કરે છે. આ નિશ્ચિત બાબત છે. માનો કે કોઈ ડોક્ટર છે તો ડોક્ટરે દર્દીની સેવા કરવાની છે. એની જે કંઈ ફી હોય છે એ લે છે અને આપણે દવા લખી આપે છે. એનો મૂળ હેતુ શું છે? તો કે દર્દીના એને દુઃખમાંથી મુક્ત કરો, એને સાજો કરો. આપણે ડોક્ટર પાસે જઈએ, દવાખાને જઈએ તો આપણે દવા લખી દઈએ અને જે કંઈ હોય સારવાર આપી દઈએ. એટલે એનો અર્થ એ થાય કે એનો મૂળ હેતુ કયો છે કે એની પાસે ગયેલા જે દર્દી છે, બીમાર વ્યક્તિ છે એ પાછા હતાવા તંદુરસ્ત બને. આ એનો મૂળ હેતુ હોવો જોઈએ. જો એવું વર્તન, વાણી કે વ્યવહાર એ ન કરે તો ડોક્ટર એના ધારા ધોરણનો ભંગ કરે છે એવું કહેવાય. એવું કહે છે આ પાઠ આપણે કે એના નિશ્ચિત ધારા ધોરણ પ્રમાણે જીવન જીવવાનું છે. જો એ ન જીવે તો એનો ભંગ કર્યો છે એવું કહેવાય. નૈતિક દ્રષ્ટિએ તેનો ભંગ છે. માની લો આ બધી નૈતિકતાની વિરુદ્ધ છે. નૈતિકતા એટલે શું કે જે વ્યક્તિની જે કામગીરી છે એ પ્રમાણે એને નિષ્ઠાપૂર્વક એની ફરજ અદા કરવી જોઈએ. જો એમાં કાંઈ પણ એ ખામી, ઓટ કે એનું વિરુદ્ધનું વર્તન, વાણી કે વ્યવહાર થાય તો એનો ભંગ થયો અથવા એની વિરુદ્ધમાં એનું વર્તન કર્યું છે. વિરુદ્ધનું વર્તન કરવું એટલે શું થાય? તો એનો ભંગ કર્યો. સીધી સરળ વાત છે. દાખલા તરીકે ભાઈ આપણે જો એક સામાન્ય અવસરનું ઉદાહરણ આપવું માંગો કે આપણે રોડ ઉપર જતા હોઈએ તો આપણી પાસે સાયકલ હોય કે બાઇક હોય કે ફોર વ્હીલ હોય કે કોઈ પણ વાહન લઈને તમે જતા હોય રોડ ઉપર ચલો આપણે બાજુમાં નજીકમાં કોન્ટેક છે જ્યાં તમે તમારું વાહન લઈ જતા હોય તો આપણે ખ્યાલ છે કે આપણું વાહન આપણે કઈ સાઈડમાં આપવાનું છે? તો ડાબી બાજુ આપવાનું છે. આ ધારાધોરણ છે, નીતિ નિયમો છે, દરેકને લાગુ પડે. હવે એ આપણે રોડની ડાબી સાઈડ ન હાંકતા એને જમણી સાઈડ હાંકીએ પણ આપણા વાહનને કઈ સાઈડમાં આપવાનું છે? ડાબી સાઈડ. એને છોડી અને આપણે કઈ સાઈડમાં ચલાવીએ? જો જમણી સાઈડમાં. તો નિશ્ચિત બાબત થઈ ગઈ કે આપણે એનો ભંગ કર્યો છે. કોનો? તો કે રોડ ઉપર ટ્રાફિકના જે નિયમનો છે આપણે ભંગ કર્યો છે. હવે એનો અર્થ શું થયો કે એ જે નીતિ નિયમો છે એનું આપણે પાલન કર્યું નથી. જો એવું કહે છે સામાજિક ધોરણ ભંગ એટલે આપણું વર્તન છે એ સમાજના વિરુદ્ધમાં ગયું છે. કેમ કે આપણે પણ જોખમમાં અને અમે કોઈ વાહન આવતો હોય આપણે સીધું જોખમમાં મૂકી દીધું છે. એટલે આવા વ્યવહારને, આવી વાણીને, આવા વર્તનને એ સામાજિક રીતે સમાજના વિરુદ્ધમાં વર્તન કહેવાય. એને આ શબ્દ સામાજિક રીતે શું શબ્દ આપેલો છે? તો કે સામાજિક ધોરણ ભંગ. એને શું કહેવાય? સામાજિક ધોરણ ભંગ. આ તો ખાલી તમને ઉદાહરણ. આવી રીતે કોઈ પણ ક્ષેત્ર દરેક વ્યક્તિના નિશ્ચિત ધારા ધોરણો છે એ પ્રમાણે તેનો વ્યવહાર હોવો જોઈએ. ક્યાંય પણ જો એનાથી
એ વિરુદ્ધનું વર્તન કરે તો સમજો કે એ ભંગ જ કેવો છે, એના વ્યક્તિત્વ દ્વારા એ નિશ્ચિત થાય છે કે એને પોતાના ધારાધોરણો નક્કી કરેલા છે એનો એને ભંગ કર્યો છે. એટલે ભંગ કરે છે ત્યારે એ સમાજની વિરુદ્ધનું સીધું પાછું એનું બહાર આવી જાય છે. એટલે એને નિશ્ચિત પ્રકારે આવો એની જે સજાઓ છે એ કાયદાકીય રીતે એની અંદર મૂકેલી છે. જો આ ત્રણ બાબતો એવી છે, વિરુદ્ધની બાબતો છે. સમાજના અહિતમાં, સમાજનું બુરું કરવામાં, સમાજને જોખમમાં મૂકવામાં, સમાજના દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક અડચણરૂપ મૂકવા માટે આ બધી જ બાબતો એ લાગુ પડે છે. સામાજિક ધોરણો ભંગ છે તે. એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવન ધોરણોને અનુરૂપ યોગ્ય વાણી, વર્તન અને વ્યવહાર કરવા જોઈએ. જો નહીં કરે તો એ સામાજિક ધોરણ ભંગ ગણાશે. સમાજમાં પ્રવર્તમાન નિયમો માટે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો શબ્દ પ્રયોગ્ય છે. એટલે આપણી ભાષામાં એમ કે સમાજના નિયમોનું પાલન કરવું, એમ સીધી સરળ ભાષા આપણે કે સમાજના જે નિયમો છે ને એ સમાજના હિતમાં જ હોય છે. એવા કોઈ પણ નિયમ છે જ આપણા સમાજમાં કે આપણે નિયમો બનાવ્યા પણ આપણા સમાજનો એ અહિત થાય છે, એવા કોઈ નિયમો છે ને. સમાજના નિયમો એવા છે કે સમાજનું ભલું થાય, આપણે સમાજમાં રહીશું તો આપણા આપણે એની અંદર ભલું થતું હોય, કલ્યાણ થતું, હિત થતું, એવા સામાજિક નિયમો બનાવેલા છે. એટલે એ સામાજિક નિયમો એ સમાજમાં સામાજિક ધોરણો શબ્દ વાપરેલો છે એ સમાજમાં આપણે નિયમ કહીએ છીએ. એટલે માનો કે આપણે શાળાએ આવીએ તો શાળાએ આવવાનો સમય હોય કે 7:20 આવી જાય તો 7:20 આપણે આવીએ છીએ. આ એક નિયમ છે. જો નિયમ ન હોય તો આપણે ભણી શકવાના નથી. એવી રીતે સમાજની અંદર સમાજના કોઈ નિયમો નહીં તો આપણે જીવન જ નહીં જીવી શકીએ. તો માની લો કે પશુમાં આપણા કંઈ ડિફરન્સ કે તફાવત રહેતો જ નથી. ચોક્કસ આપણા નિયમો છે, નિયમબદ્ધ જ આપણે જીવન જીવવાનું છે. શિસ્ત પાલનનું ધ્યાન રાખીને આપણે જીવન જીવીએ છીએ, કેમ કે આપણે મનુષ્ય છે, વિચારશીલ છે. અને ક્યાંક ક્યાંક તો આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ અત્યારે પશુ પક્ષીઓ પણ એના નિયમ પાળે છે. તો આપણે તો મનુષ્ય છે. તેની પર જોતા હોય બાળકોને ઘણી ઉદાહરણ આપેલું છે કે કીડી જતી હોય, કીડીઓ તો કીડીઓ એક લાઈનમાં જતી હોય, એને ક્યાં આપણે કંઈ શિસ્ત શીખાડેલું છે, એ ક્યાં કંઈ પાઠ્યપુસ્તક ગ્રંથો ભણીને આવી છે કીડી. પણ છતાં પણ એને શિસ્ત જોઈ લો, કીડી જાતે એક પાછળ એક કીડીની પાછળ બીજી કીડી રીતે શિસ્ત બધે લાઈન એટલે લાઈન જ હોય છે. મતલબ એના એ એટલી સમજદાર નથી. નાનું એવું સજીવ છે તો એ કેટલું એ છે કે એના નિયમ પાલન કરે. એટલે આપણને એ દિશા નિર્દેશ કરે છે આવા કે આ આપણા જીવનના નિયમો છે સમાજના, અને સમાજના નિયમોનું પાલન કરીને આપણે જીવન જીવવું જોઈએ. જો એવું ન કરીએ તો એ શું ગણાશે? સામાજિક ધોરણ ભંગ. આપણી ભાષામાં નિયમનો ભંગ, સમાજે બનાવેલા નિયમનો ભંગ. એટલે એ નિયમમાં આપણે રહેવું, જો ન રહીએ તો એનો ભંગ, એટલે કે એ આપણે પાળતા નથી, નિયમોનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ એવું નિશ્ચિત થાય છે. સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં જોવા મળે છે. કોઈ પણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વનો આધાર સામાજિક ધોરણો છે. મોટાભાગે મહત્વની વાત એ છે કે સમાજના અસ્તિત્વનો આધાર, સમાજના અસ્તિત્વનો આધાર, અસ્તિત્વનો આધાર એ શું છે? સામાજિક ધોરણો. સામાજિક ધોરણો મતલબ કે સમાજના નિયમ, જે રાષ્ટ્રની અંદર, જે સમાજની અંદર, જે સમુદાયની અંદર દરેક વ્યક્તિ, દરેક નાગરિક એના બનાવેલા નિયમોનું સંપૂર્ણ પાલન કરતા હશે એ સમાજ એકદમ સુદૃઢ, સુખી અને સમૃદ્ધ હશે. કેમ કે એ લોકો નિયમનો ભંગ કરતા નથી. એનો સીધો અર્થ એ છે આપણી ભાષામાં કહીએ તો કે એના અપરાધો ઓછા, ગુનાઓ ઓછા. ગુનાઓ કરતા નથી, અપરાધ કરતા નથી, કેમ કે નિયમનો ભંગ કરતા નથી. એટલા જ અંશે એ રાષ્ટ્ર, સમાજ કે સમુદાય ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરે છે. શા માટે? તો કે સમાજના નિયમોનું પાલન કરીને જીવન જીવે છે. એના વ્યવસ્થાને એના નિયમનો એક ભાગ બને છે. સમાજના અસ્તિત્વનો મોટો હિસ્સો એ સમાજના દરેક વ્યક્તિના આ સામાજિક ધોરણના પાલન પર રહેલો છે. આ ધોરણો સમાજના સભ્યોને વર્તન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સામાજિક ધોરણો એ સમાજ વ્યવસ્થાનો પાયો છે અને સમાજની વ્યવસ્થા ધોરણોના આધાર પર રચાયેલી ઇમારત છે.
વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના કોઈ નિયમો જ ન હોય તો શાળાનું અસ્તિત્વ સંભળી શકે ખરું? સામાજિક ધોરણો દ્વારા સમાજ સભ્યોના વર્તનનું નિયંત્રણ કરી એકતા, સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન સમાજમાં સમૂહ જીવનના વાતાવરણનું સર્જન કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં તથા વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવું વર્તન કરવા માટે પ્રેરે છે. સીધી ને સરળ વાત છે કે કોઈ પણ સંસ્થા, સમાજ, સમુદાય એના જો કોઈ નિયમો જ ન હોય તો સમાજ કે સંસ્થા ચલાવી શકાય નહીં અથવા તો ચાલે નહીં. કે નિયમો જ નથી તો કેવી રીતે આપણે એનું જીવન જીવી શકીએ? એટલે નિયમ હોવા એ અનિવાર્ય છે, ફરજિયાત છે અને તો જ આપણે જીવન જીવીશું. નહીં તો આપણે જીવન પશુ વર્તે જંગલી થઈ. કોઈ નિયમ જ નહીં તો નિયમ વગરનું તો જીવન કેવી રીતે આપણે જીવીશું? એટલે નિયમ છે એ ના જ કારણે આપણે સમાજમાં સુંદર રીતે સુદૃઢ રીતે જીવી શકીએ છીએ. નહીંતર તો આપણું જીવન કે જીવન આવી રીતે જીવી જ નહીં શકે અથવા તો ચલાવી જ નહીં શકે, જીવન હોય જ નહીં શકે. નિયમ વગરનું ક્યારેય આપણું અસ્તિત્વ જ પહેલાં તો જોખમમાં મુકાઈ જાય છે. એટલે નિયમનું પાલન એ સમાજ વ્યવસ્થાનો મૂળ પાયો છે. સામાજિક ધોરણો એ સમાજનો પાયો છે. સામાજિક ધોરણો અથવા તો સામાજિક ધોરણો અથવા તો એના નિયમો એ સમાજનો પાયો છે. સમાજનો પાયો છે. માની લો કે સમાજ છે એ ઇમારત છે તો એના નિયમો છે એનો પાયો છે. એ પાયા ઉપર આધારથી સામાજિક માળખાની ઇમારત ઊભી છે. સામાજિક માળખાની ઇમારતનો મૂળ પાયો કયો? તો કે સમાજની અંદર લાગુ પાડવામાં આવેલા સામાજિક ધોરણો અથવા તો સમાજના નિયમો. એ નિયમો છે એની પર તો સામાજિક ઇમારત એ ઊભી છે અને જેટલા છે યોગ્ય રીતે નિયમોનું પાલન કરવામાં આવે એટલા જ અંશે એ ઇમારત વધુ મજબૂત અને વધુ સુંદર બને છે. એટલે સામાજિક ધોરણોનો ક્યારેય પણ ભંગ ન કરવો અને સમાજના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું આ આપણા હિતમાં રહેલું છે વ્યક્તિના. કેમ કે આપણે સમાજની અંદર જ રહીએ છીએ, આપણે સમાજની સાથે જોડાયેલા છે. જેટલા છે આપણે સમાજના નિયમો ભંગ કરશું એટલું નુકસાન આપણે થવાના છે. કેમ કે આ સમાજનો હિસ્સો આપણે પણ છીએ, વ્યક્તિ તરીકે આપણી પણ ફરજ બને છે. એટલે આપણે પણ સમાજના નિયમોનું પાલન કરીને જીવન જીવવું જોઈએ. સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભમાં સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે. જો મુદ્દા પ્રમાણે સચોટ આપણને માહિતી આપી કે સમાજના ધોરણોનું પાલન કરવા સંદર્ભે સમાજના બે પ્રકારના વર્તન જોવા મળે. બે રીતે સમાજના નિયમોનું પાલન કરવાની રીત, એની પદ્ધતિ બે રીતે જોવા મળે છે. કઈ કઈ? ધોરણ અનુરૂપ વર્તન એટલે ધોરણની અનુરૂપતા. સમાજના નિયમોનું પાલન કરવા માટે બે રીત. સામાજિક ધોરણોનું પાલન કરવા માટેની બે પદ્ધતિ અથવા તો રીત જોવા મળે છે. બે રીતે સામાજિક ધોરણોનું પાલન કરવા મળે છે. સામાજિક ધોરણોનું પાલન કરવાની બે રીત આપણને જોવા મળે છે. કઈ કઈ? ધોરણ અનુરૂપ વર્તન. પહેલી વાત તો આ કઈ? તો કે ધોરણ અનુરૂપ વર્તન. સમાજે બનાવેલા નિયમ કે ધારા ધોરણોને અનુરૂપ આપણું વર્તન હોવું જોઈએ. આ પહેલું. કઈ? કે ધોરણ અનુરૂપ વર્તન એટલે કે સમાજે નિશ્ચિત કરેલા નિયમોની અનુરૂપ આપણું જીવન જીવવું. આ એક અનુરૂપ વર્તન. સામાજિક અનુરૂપતા. સામાજિક ધોરણોને અનુરૂપ એટલે જે સમાજની અંદર નિયમો બનાવેલા છે એને ધ્યાનમાં રાખીને જીવન જીવવું.
મતલબ કે એનો ભંગ કરવો નહીં, નિયમોનો ક્યારેય ભંગ કરવો નહીં. કયા નિયમો? તો કે સામાજિક, આપણે જે સમાજમાં રહીએ છીએ એના ધારાધોરણો, નીતિ નિયમો જે બનાવેલા છે એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવવું આપેલું. આ એક રીત, એ રીતે લગભગ મોટાભાગના વ્યક્તિઓ આ રીતે જીવન જીવે છે, સમાજના નિયમોને ધ્યાનમાં રાખી અને જીવન જીવે છે, એની વિરુદ્ધ વર્તન કરતા નથી. બીજો પ્રકાર કયો છે કે ધોરણ વિરુદ્ધનું વર્તન. ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે, જો એ આમાં આવે છે, કયું? તો કે ધોરણ વિરુદ્ધ વર્તન. ધોરણ વિરુદ્ધ વર્તન. હવે આ તો આપણને ખ્યાલ જ આવી જાય કે ધોરણ વિરુદ્ધ વર્તન એટલે કેવું? તો કે જે સમાજના ધારાધોરણો છે, નીતિ નિયમો છે, સુવ્યવસ્થાઓ છે એને અનુરૂપ નહીં હોય, મતલબ કે એ નિયમોનો ભંગ કરીને જીવન જીવતા હશે. એ મતલબ આપણે સાદી ભાષામાં કહીએ બાળકો તો એ નિયમનું પાલન કરતા નથી. એ સમાજ વ્યવસ્થાને હિતમાં ધ્યાનમાં રાખીને એનું વર્તન હોતું નથી. એટલે ધોરણ ભંગ અથવા સામાજિક વિચલન એની અંદર શું થશે? તો કે ધોરણ ભંગ અથવા સામાજિક વિચલન. સામાજિક વિચલન સમાજના નીતિ નિયમો, ધારાધોરણોનો ભંગ કરે છે એવા વ્યક્તિઓ, અને આપણી ભાષામાં એને અપરાધી કહીએ છીએ, ગુનેગાર કહીએ છીએ. શા માટે? તો કે આપણે સમાજે બનાવેલા નીતિ નિયમો, ધારાધોરણો અનુરૂપ વર્તન હોવું જોઈએ એવું વર્તન એનું હોતું નથી, એનો ભંગ કરે છે. એટલે સીધી વાત એ છે કે એનો જ્યારે એ ભંગ કરે ત્યારે શું થયું? તો કે સમાજની વિરુદ્ધમાં એનું વર્તન હશે, અથવા તો કોઈ નિયમનો ભંગ કરતો એનું વર્તન હશે. એ ધારાધોરણનો ભંગ કરી અને એ વ્યવહાર કરતા હશે, એની વાણી બોલતા હશે, એવું વર્તન પણ એવું હશે. એટલે સીધી ને સરળ વાત એ થઈ કે સમાજને નુકસાન કરતા હશે, એના કારણે સમાજને હાનિ પહોંચશે, સમાજને નુકસાન થશે, સમાજનું અહિત થશે. અને એટલા માટે એ આપણી ભાષામાં કેવું કરાશે? તો કે અપરાધપૂર્ણ વર્તન, ગુનેગાર ભર્યું વર્તન, જેને આપણે અપરાધી કહીએ છીએ અથવા તો ગુનેગાર પણ કહીએ છીએ. એટલે આવા જે નિયમોનો ભંગ કરી અને જેનો વ્યવહાર હશે એ સમાજના વિરુદ્ધમાં છે, સમાજના નુકસાનમાં છે, સમાજને એ અધોપતન તરફ નાખે છે. જ્યારે સમાજના નિયમોનું પાલન કરીને જે જીવન જીવે છે એ સમાજને સુદૃઢ બનાવે છે, સારું બનાવે છે. એટલે આ બે પાસાઓ છે, બે પ્રકાર છે, ધોરણ અનુરૂપ વર્તન, અને આ જ હોવું જોઈએ, અપેક્ષિતા છે કયું? કે સમાજના ધારાધોરણોને અનુરૂપ આપણું વર્તન હોવું જોઈએ. આ છે એ સમાજના અહિતની અંદર સમાજને નુકસાન કરવાની વાત છે. આમાં સમાજના એના વિરુદ્ધનું વર્તન છે, એટલે આવું વર્તન હોવું જોઈએ નહીં. આપણું વર્તન એ સુદૃઢ જ હોવું જોઈએ. એટલે એ નિયમ પ્રમાણે આપણા જીવનની અંદર સામાજિક ધારાધોરણો છે એને અનુરૂપ જીવન હોવું જોઈએ. જો ન હોય તો એ કેમાં આવશે? સામાજિક ધોરણ ભંગ. સમજાય બાળકો? એ શેમાં આવશે? સામાજિક ધોરણ ભંગમાં. શા માટે? કેમ કે એને સમાજે બનાવેલા નિયમો, એના રીત રિવાજો, એના ધોરણો, એનો ભંગ એ કરતું એનો વાણી, વ્યવહાર, વ્યવહાર છે. એટલે એને શું ગણાશે? તો કે સામાજિક ધોરણોનો ભંગ. આ ટાસ્ક આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડિયો પૂરો થઈ જાય પછી હોમવર્કની અંદર તમને ના મુદ્દાઓ આપેલા હશે, પ્રશ્ન આપેલા હશે, પેરેગ્રાફ આપેલા હશે. એ તમારે તમારી હોમવર્કની નોટમાં લખી લેવાના અને એનું અધ્યયન કરવાનું. પાઠ્યપુસ્તકમાંથી પણ પાઠ વાંચવાનો. એના આધારે પણ આપણે પરીક્ષાઓની તૈયારી કરી શકીએ. શાળાકીય પરીક્ષાઓ હોય, સત્રાંત પરીક્ષાઓ હોય કે વાર્ષિક પરીક્ષાઓ હોય, પરીક્ષાલક્ષી તૈયારી પણ કરી શકીએ. એટલે હોમવર્કમાં તમારે આપેલું જે હોમવર્ક હશે પીડીએફમાં અથવા તો ફોટા સ્વરૂપે એ પણ લખવાનું અને સાથે સાથે એનું અધ્યયન કરવાનું અને વાંચવાનું. એ તમારું હોમવર્ક આજનો તાસ આપણે પૂરો કરીએ છીએ.